અને તારા ઘરે જ છું. એટલે મારા ઘરે ગયા એમ? તને એવું લાગે તારાથી બીજે મારા એમ નહીં, મારા ઘરના દરવાજા ભટકાડો. તને એવું હોય તારાથી મારા બીજે? ઘરે શું કરવા ગયા પેલા ઈ તો કયો. તને ગોતવા જ આવ્યો હતો. કેમ શેનો ગોતવા ભાઈ મને? શું માંગો છો કઈ 5-25? હા તો ભેગી થઈ જા. અરે શું ગોતવા? ગોતવા અહીંયા આવું કે તો ખરા ને, તારા ઘરમાં તો નથી તું. 5 કીધું તો ખરી કે અમદાવાદ છું. હવે રિયો એક મિનિટ, તમે તમારી તૈયારીમાં રહેજો, હું કાયદેસર કરીશ. મારા ઘરે બરે નહીં આવવાનું કે તમારી વેચાઈ જો ગયેલી નથી તારા હો. ઘરે કેમેરા ચાલુ હે, કાયદેસર કર ગાયો કા. આ તો કેમેરા ચાલુ છે એટલે શું તમારા ઘરમાં જાશો એમ? મારા ઘરે કોને પૂછીને ગયા? તો આવ એમ એટલે શું હમણાં કામ? કહું તને. એમ નહીં, શું કામ આવું? 5-25 માંગસ કઈ તું મારી પાસે? તારે કાયદેસર કરવું હોય ને આવ. અરે મારી પાસે તું 5-25 માંગસ? આવ ને એટલે હિસાબ પણ કરાવું તું તને. મારી પાસે 5-25 માંગસ, એનો જવાબ દે ને. આવ ને તું. તું મારા ઘરે શું લેવા ગયો પેલા એનો જવાબ દે. આપા તું રૂબરૂ મળે જવાબ એટલે દે, તું કહું મારા ફોનમાં ઘરે આવતો. શું લેવા ગયો પણ જવાબ દે ને. આપા તું રૂબરૂ આવ ને એટલે તને તાર કહું રૂબરૂ શું હમણાં. કામ આવું? એટલે તારો માર ખાવ, તારી ગાળું સાંભળું, તારી રખાત બખાત શું તારું બધું સહન કરું? તું આવતો ખરા એટલે પણ હું જવાબ દેખાડું દે તને. ને. શું તું મને બતાવીશ? તારા 5-25 લઈ ગઈ છું, તે મારો ફોન તોડી લીધો, તે મારો ફોન લઈ લીધો છે. તારો ફોન આવ્યો ભેગો આવ તો આપતો હાલ. પણ મારો ફોન લેવાનો તું છો, તું છોકરીની વસ્તુ લઈ લે, અમે લઈ છી? ના હું છોકરીની વસ્તુ લઈ લઉં. આવ અહીંયા. મારા આવ. ઘરે શું કરવા તું ગયો? તું આવ ને. અરે તું મારા એક ઘરે રસ્તો. શું કરવા ગયો પેલા ઈ બોલ ને. તું આવ એટલે કહું તને. અરે તું મારા ઘરમાં શું કરવા ગયો ઈ બોલ, મને ધમકાવસ તું? અરે તને બધું કરું હું. તું આવતો તું મને ખરા તું. ધમકાવસ? તને હજી એવું હતું કે આ બધા એને અરે આઈ છે, મને મહિલા આઈ ગમે છે. એવું હોત તો પણ તું તારું કર શું દે, ક્યાં બગાડ્યું? ફરિયાદ કરી? તારી માન કે હો નંબરમાં ફોન કર કે. એટલે તું મારા ઘરમાં કોને પૂછીને ગયો મારી માં પાસે? ઈ તો પેલા જવાબ દે. તું મરદ છો ને તો ઈ જવાબ હા, કાને મરદ દઈ જ આપતો? છું. તું એટલે જ મને અહીંયા ગાળો આવ્યો. દેતો? હા, એટલે જ અહીંયા આવ્યો. મારી જોઈ લે, માને અહીંયા ગાળો જ છું. દેતો. અહીંયા જ છું, જોઈ લે. પણ મારી માને ગાળ દેવાનો તું કોણ? કા ઈગો હટ થયો? વઈ ગઈ એટલે નો સહન થયું? અરે તારા જે પત્તર મળે તો પણ મારા તને ઘરે દેખાડવું હોય કે શું લાલો લેવા હું હે. અરે તું મને લાલો શું હું બતાવ? હે ને તને દેખાડવું એ હે. રાખીને તે મારી નાખી, મને મારવા આવ્યો છો? તને મારી જ નાખવી હાલ. શેનો તને તું મારી મને મારી નાખવી. નાખ? શેનો તું મને ઓલીને માર નાખી, મને માર નાખી તેમ? અરે એને માર નાખી ને તને માર નાખવી હાલ. તારા 6 મહિના ભર લેવા હાલ. એમ? હા, 6 હા. મહિના ભરવાથી બધું બચી જશે એવું છે? અહીંયા અરે જુદી તારી જેવી ગમે એટલીને માર નાખું તોય 6 મહિના. તારા બડે દીકરી છે. હા પણ એનું હું કરીને બેઠો હું. હાલ તારું કરી નાખવું હે. કોકની દીકરીની હાયું લે. આવ અહીંયા જ ઊભો હું. તારા ઘર નીચે જ ઊભો હું. તારું ક્યાંય હારું નહીં થાય. એવી મોત તારા મળી ઘર નીચે જ ઊભો હું. તારા ઘર નીચે જ ઊભો હું. આવ. શેનો તો મારા ઘરમાં ગયો? હા પણ આવી જા હાલ. અરે શેનો તો મારા ઘરે ગયો? કોને પૂછીને ગયો? અરે એમાં તને પૂછવાની થોડી શેનો જરૂર પડે તું મારે. તારું મકાન છે? તે પૈસા દીધા જ? તારી માં છે? અરે તું આવતો ખરા એટલે બધું કહું હમણાં તું તને. ધમકીઓ કરે દેશ પણ મને ઈ તો કે. મારો ફોન ચાલુ હોય ને બીજાના ફોન અરે ઉપાડે છે. મારો ફોન મારી મરજી, હું ગમે એના ફોન ઉપાડું. તે લાવી દીધો છે? તે 500 રૂપિયા દીધા છે મને? રમત કરતી હતી અત્યાર લગી તને તે લાલાનો અભિપ્રાય નથી લીધો. એ લાલા તોલે તને 2 હાથ દીધા છે ને મને દીધા છે. તારા હા, તો નસીબનું આવી તું જા. જીવીશ, તો- મારા નસીબનું હું જો. જીવીશ. તારું આ ખાધું બધો છે? ભેગી ખાને તારું આ ખાધું એકલો જ છે? દેખાવું. તારું ખાધું છે? હે? આ પર તો એકલી ભેગી ગામની થઈ જાય એકલો છોકરીની જ જિંદગી છું. બરબાદ કરવા તારું ખાધું જ? આ તો એક ભેગી થાતો ખરા. પણ શેની આ તારા ભેગી ઘરની થાવ? તું નીચે જ મારો ઊભો બાપ હું. છો? મારો ભાઈડો તો તારી પાસે ભેગી થાવ. જેવાને હું શું કામ ભેગી થાવ? તારા જ્યાં ડબલિયાવાળા ગમે ત્યારે મારા ઉપર કરવા વાળા છે. ત્યાં પેલા ડબલિયાવાળા કયા તમારી ઉપર કે તને કોકે અહીંયા ઓળખી છે? તારા ઘરની નીચે જ ઊભો હું. પણ મારે લાલો મારું નામ છે. બાઈલાવના બાયુના ઘરે જાવું, મરદના હા, નહીં. ઈ હું મારે મર્દાનગી કેવી અરે, દેખાડવી ની હું તું તને મારા ઘરે દેખાડી જઈને દઈશ. શું મને દબાવીશ એમ? મને ધમકીઓ દઈશ એમ ને હું આવી જઈશ એવું જ તને? અને અરે તે મારવાની. તું પેદા નથી થયો અને પણ તું મારી ભેગી થઈ માને- જાય એટલે તને એ દેખાડું. મરદ, તારા પેટે દીકરી પડી ને તારું નખો જ જાય. તું ભેગી થઈ
ગયા ને હારું ન થાય તું મર ને તો તને પાણીનું ટીપું ન દે કોઈ. પાતું ભેગી થઈ તારા જા પૈસા અને તારી ગાડી ઉઠે ને એ તારા જનાજામાં ભેગી નહીં આવે મુઆ. પાતું ભેગી તો થઈ આ જા નથી તારા ઘર થવું તો નીચે શું જ થયું છું. એમ નહીં. શું તારે ભેગી થઈને કરી લઉં ઈ કે ને તું મને. હા પણ તું કરી લેજે, બોલાવી લે તારા જેટલા હારે ચાલુ થયું હોય એને પાતું થઈ જા ભેગી, મને એકવાર ભેગી થઈ જા. પણ તારે શું તે 500 તને તે મને- દેખાડું કે લાલો તે હું તું તો છે છોકરીને આજે મારે ફોન- તને દેખાડું હે. છોકરીઓની વસ્તુ તોડવા વાળો તું માણા હો. આ પણ મારે આ તને તો ઉભો દેખાડું રહે હે હું કેવો હું માણસ તને હું. બતાવું. ઉભો રહે તું ઇન્સ્ટા લાઈવ માં હાલ રૂબરૂ હાલ ઇન્સ્ટા લાઈવ માં ફટાફટ. રાજકોટમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીર દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવતીએ પોતાના પર થઈ રહેલા અત્યાચાર અને ધમકીઓ વિશે ખુલાસો કરતા અનેક આક્ષેપો કર્યા હતા. પીડિતાએ જણાવ્યું કે સાઉદી અરેબિયામાં તે રહેતી હતી ત્યારે તે ઇમ્તિયાઝ ઉર્ફે લાલા રાઉમા નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં મને ખબર નહોતી કે તે હિંસક સ્વભાવનો છે, પરંતુ સમય જતાં તે તેને વારંવાર મારઝૂડ કરતો અને ધમકીઓ આપતો હતો. તે ધમકી આપતો હતો કે હું આપઘાત નહીં કરું તો મારા પરિવારને ઉપાડી જશે. યુવતીએ આ અત્યાચાર સહન કર્યો છતાં લાલાએ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે મારી ગાડીમાં પણ તોડફોડ કરી છે. યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે તેણે તોફાની રાધાને મારી નાખી હોવાની પણ વાત કરી છે અને તે જ રીતે મારી નાખવાની મને પણ ધમકી આપી હતી. મારું નામ આમ છે ભાયાણી શમા, પણ મને અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર જન્નત મીરથી ઓળખાય છે. આપઘાતનો કારણ એ હતો કે અત્યાર સુધી હું એવી વ્યક્તિ હતી, કોઈ દિવસ મેં ક્યારે આપઘાત કર્યો નથી, પણ આપઘાતનું હું વિચારું બી નહીં. પણ એ વ્યક્તિએ મને મજબૂર કરી દીધી હતી કે હું આપઘાત નહીં કરું ને તો એ મારી પરિવારને મારા દીકરાને ઉપાડી જશે. ઇમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલો ડેરીમાં રહે છે. એને આ પેલા ઘણીવાર અમે લોકોએ છે ને ચેતવણી આપી હતી, એકાબીજા થ્રુ અમે લોકોએ સમજાવ્યું હતું કે મને હેરાન ના કર. પણ એને કાલે રાત 18 તારીખે રાતે મુંબઈ હતો, ત્યાંથી એણે મારામાં રીલ્સો મોકલી અને મેસેજ કરીને એવી ધમકીઓ આપી હતી કે હું તને મારી નાખીશ, તમારાથી થાય નહીં, કોઈથી ન થાય. સીપી સાહેબ પાસે જા, કમિશનર પાસે જા કે તું પીઆઈ પાસે જા, તારાથી થાય એટલું તું દોડી લે ને બારાથી થાય ને એટલું હું દોડ લઈશ. એનું રેકોર્ડિંગ પણ મારા ફોનમાં અવેલેબલ છે. અમે લોકો આવ્યા તો હું સાઉદીયા હતી એટલે ત્યારે સ્નેપમાં હનન ચાવડા કરીને છોકરો હતો, એ એનો ફ્રેન્ડ છે. એણે મારામાં એમ કીધું હતું દીદી તમે આમની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો ને, આ તમારા ફેન છે એમ કરીને મેં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. ને પછી મારે એની સાથે વાતચીત ચાલુ થઈ હતી. પણ વાતચીત ચાલુ થયા પછી મને ખબર પડી કે એ જ વ્યક્તિ છે કે જેની કારણે એક છોકરી આ પહેલાં જ આત્મહત્યા કરી ગઈ છે. મારકુટ તો કેમ કે નશો કેમ કે બહુ ખરાબ વસ્તુ છે. જેવો નશો કરે એવો ગમે ત્યાં રસ્તામાં આવીને ખેલ કરે. મારો ફોન લઈ ગયો છે, મારો ચેન તોડી નાખ્યો છે. જ્યારે હોય ત્યારે મારા ઘરે આવીને ઊભો રહીએ, મારા દીકરાને ઉપાડવાની ધમકીઓ આપે. ફરિયાદ મેં કરેલી હતી 7મા મહિનાની 8 તારીખે, પણ એ ફરિયાદનો હજી સુધી મને નિકાલ નહોતો આવ્યો. એ પછી વસાવા સાહેબ પાસે હું રૂબરૂ ગઈ. વસાવા સાહેબે એનો નિકાલ મને આપ્યો એના 2 દિવસ પછી, અને 2 દિવસ પછી જ 18 તારીખે તો એનો મારામાં ફોન આવી ગયો કે તું આમને તારે જ્યાં ભાગવું હોય, જ્યાં દોડવું હોય ત્યાંથી કે તું દોડી લઈ, કે કારણ કે હું એકલી ફરું છું મારી ગાડી લઈને. મારી ગાડી પણ એને ભટકાડેલી છે, સાઈડ ગ્લાસ બધું આખું દેખાશે જ મારી ગાડી. મેં મારી ગાડી હજી સમી નથી કરાવી. મારી માંગ એટલી જ છે કે મને ન્યાય જોઈ. જો મને ન્યાય નહીં જોઈ તો હું પાછી આત્મહત્યા કરીશ, કેમ કે એક તો વહી ગઈ, હું બી વહી જઈશ.